તીર્થ મા બાપ તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરી 18 તીર્થ 4 ધામ જગ્યાઓમાં મંદિરમાં ગુરુ શરણે ગૌશાળામાં બધી જાવું ધર્મના કાર્યમાં એમાં આપણી જરાય ના નથી પણ પહેલું તીર્થ ભૂલાય ન જાય એ ખાસ ધ્યાન રાખવા. આ તો મા બાપ અરે બોલે બી ગંગાજી જઈને ટાઢા જળમાં ગળાહામાં બુડી જાય અહીં લીધી ન્યા હુરનારાયણ ને સળસળાય હે હુરનારાયણ હે હુરનારાયણ હે હુરનારાયણ હુરનારાયણ કે ઘીરે જા કપલી અમે અહીંયા પાણીનું ગોઠવી લે હું તું તારા મા બાપ ને પા. પેલું તીર્થ અહીંયા પેલું તીર્થ બાકી અને બે માણા જાય ને આવે જાય ને આવે જાય ને મા બાપ બિચારા બેઠા હોય આમ અને હસબન્ડ વાઈફ ઘરવાળો ને ઘરવાળી અને છોકરું હવે એક જ મમ્મી પપ્પા ને મુન્નો પરિવારમાં ટૂંકું ને શિવાડે ટૂંકું દોરવામાં થોડુંક માપ રાખવાની જરૂર ખરી. એટલે આગળ વાત કરું તો વાત એવી છે પેલું તીર્થ મા બાપ બેઠા હોય બે માણસ જાય ને આવે એમાં મા બાપમાં ભૂલથી કહેવાય જાય ક્યાં જાવ તો ત્યાંથી પાછા આવે જ્યાં જાતા હોય ત્યાં પડ્યું રહેવાય સાનું મન. શું કરો બાકી છોડો ઠીક છે હા 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 ના કઈ વાત તમે ખાઈ એક વ્યસન અને એક આ મોબાઈલ બે વ્યસન એવા થઈ ગયા છે. મને તો એમ છે જો આમનામ નેટ આવ્યું ને 20 વર્ષ તો ઘીરે ઘીરે એક ગાંડો ને એક ગાંડી છે. આપણે હગી હાહુ ને ત્યાં ગયા હોય આપણે હગી હાવું મોટી હાવું કાકી જાવું માસી જાવું ફૈજી હાવું હાહુનો ઘણા પ્રકાર જૂની હાવું નવી હાવું હગી હાવું ત્યાં 100 કિલોમીટર સેટેથી ગયા હોય અને ઓફિસમાં આપણે જય સ્વામિનારાયણ જય માતાજી જય સિયારામ જય ધર્મ પાળતા હોય કહીને બેસી જાય પાણી પીને પછી હવના મોબાઈલ લઈને છોકરા બાયું બધા હવના મોબાઈલ લઈને આમ આપણે 100 કિલોમીટરથી આવીને આમ બેઠા બેઠા રોતા હોય. આપણે કે શું કરો છો કે કુમાર મેસેજ કાઢીશ. મેસેજ કાઢવો છે કે તારી માના જમાઈને કાઢવો છે? તને આવડો મેસેજ દેખાય છે 80 કિલોનો રંઠા જેવો નથી દેખાતો જમાઈ? વિચારવાની વાત. મોબાઈલનો માપે ઉપયોગ કરો. પ્રગતિનું સાધન છે 1000%ની વાત છે જો સમજીને વાપરો તો નકર અધોગતિની શરૂઆત. આજે ઇન્સ્ટાગ્રામ ફિસ્ટાગ્રામ એમાંથી ન થવાના કેટલા બધા કિસ્સા બને છે. એટલે થોડુંક વિચારીને જીવવા જેવું છે. રોજ ખબર છે કે આમાંથી છેતરાય છે તો છેતરાવાનું ચાલુ જ છે અને છેતરવાનું ચાલુ છે. જીવનમાં બે વાત શીખી લ્યો મોંઘું હાટવવું નહીં મફતનું લેવું નહીં તમને દીકરો કોઈ છેતરી હગે જ નહીં. આ બે વાત મોંઘું હાટવવું નહીં મફતનું લેવું નહીં આજની વાત કાલ યાદ રાખવાનું કાર્ય કરવું નહીં અને ગમે ત્યાં હાલવું નહીં. આટલા વાના શીખી જાવ જિંદગીમાં કોઈ દી હેરાન થવાનો વારો આવે જ નહીં. પણ ત્યાં જ મોટો પ્રશ્ન છે કોઈને કેવું નથી આપણે લઈ લ્યો. એટલે પણ આ લાખનું તોલો હોનું તને 60,000માં હું કામ દેવા આવે? એ કઈ મૂર્ખો છે અને તોય આપણે મૂર્ખ એટલા બધા બની છે તો સમજતા જ નથી. એ કે મારે છે ને અનઓફિશિયલી આવેલું છે એટલે આપી દેવું છે નાલ્યું આ ટચ કરી આવજો. એ ટચ કરવા દઈએ તો સારું જ હોય પછી ગઠોડો દઈ દઈએ કઈ દેવે ટચ કઈ માથામાં ઘા કરે આમ કઈ ના. એટલે આપણે આ સમયમાં આટલી બધી ફાસ્ટ સમયની માલિકો હજી છેતરાવાનું જો આપણે ન ભૂલતા હોય તો છેતરવા વાળાનું સર્જન થયા જ કરવાનું છે. બે વાના નકર શીખી ભાઈ હોંકું નહીં હાટવાનું. 2000ની વસ્તુ 500 થોડી લેવાય. કાં વસ્તુ બોગસ છે ને કાં સોરાવશે તો અઠવાડિયે પોલીસ આપણી ઘીરે આવે. મનસુખ વસોયા એરિયા છે હા હા ઓલી પેટી તમે લીધી છે હા એ મહિપતભાઈ ભેગા છે કે એ મહિપતભાઈ આપી છે કે એ ભેગા છે આવો હાલો. આ મોટો પ્રશ્ન છે. એટલે પેલું તીર્થ મા બાપ. અને એક બીજી વાત
મા બાપની વાત આવી એટલે મારે થોડીક એ વાત કરી. આ દેશમાં આટલા બધા વૃદ્ધાશ્રમો ખોલવા પડે. અમે આ સાવરકુંડલામાં એક વૃદ્ધાશ્રમ ખાલી, એક પાગલ આશ્રમ ખાલી, બીજા અનેક વૃદ્ધાશ્રમની માલિકો હું થોડો ઘણા અંશે જોડાયેલો. સંતાન હોવા છતાં મા બાપને વૃદ્ધાશ્રમમાં રહેવું પડે, આ કેટલી કમનસીબી છે. બોલો, પેલા તો અહીં તો હજી વાંધો નથી, પણ અમુક ઠેકાણ તો હવે છોકરી જોવા જાય નહીં તો જેમ કે હાંસવાના કેટલા એને કંઈક નામ બીજું પડ્યું, પરસૂણ. પરસૂણ કેટલું છે? પરસૂણ ની કંઈક બીજું કીધું છે. શું કે છે? કંઈક બીજું કે છે. શું કે છે બેન? સિલર. સિલર ની કંઈક બીજું કે જે કહેતા હોય હાલો ને આપણે. કેટલી બધી દુઃખની વાત. સેવા કરવાની ભાવના ઓછી થતી જાય દિવસે દિવસે, અને પરિવારની ભાવના તૂટતી જાય છે. આજે કોઈ ભેગા બેહીને જમવા તૈયાર નથી. પપ્પો જમતો હોય તો મૂનું ભાગે, મૂનું જમતું હોય તો પપ્પું ભાગે. કઈ બેહીની ભેગું અમને ક્યાં જોડ્યું રાખવું. દીકરાની વહુને જોવા જાઓ તે કેટલો હરખ હોય. અરે છોકરાનું લગ્ન આવે, માં 42 વર્ષની હોય, લગ્ન આવે સીધી 38 વર્ષની. 4 વર્ષ ઉંમર નાની થઈ જાય, દોટા દોટ. હાલો 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 હાલો, આપણા મુનાનું લગ્ન આવ્યું, હાલો છાપ્યો કેવું. અને ઈ લગ્ન ઈ સાંડલાથી લગ્ન સુધીનો જે હાહુ વહુનો પ્રેમ છે એ તો હાવ દરિયો ઉમટી ગયો હોય એમ લાગ્યો, કિનારો વટી ગયો હોય એમ. 10 મીટરના મોજા આવતા હોય. એક દી વોવાડે વાત ન થાય તા તો માને કે હક નો. અને ઈ વહુ આવ્યા પછી ઈ પ્રેમ ગયો ક્યાં? ફોનમાં સોટીશ. પણ તે તો તમે 3 વાર દીમાં ફોન કરતા હતા, તારો અવાજ હું નથી સાંભળતી ત્યાં સુધી મને કે હક નથી. તાર તબિયત ચાલુ છે, ઘોઘરો અવાજ કેમ થઈ ગયો છે એમ બટ્ટા? દવા લઈ લીજો, હમણાં પાછા લગ્ન છે, તમારી તબિયત જાળવજો. તો ભાઈ કે હું મારી તબિયત જાળવી, મમ્મી તમારી તબિયત જાળવજો, હું આવ્યા પછી લગભગ વાંધો નહીં આવે. એમાં મારો કહેવાનો હેતુ છે, બેનું બેઠા એટલે થોડોક તો 1000 ગાંવ શેતાની વાત છે. એટલે અહીં તમે કઈ વિચાર, રોજ દીકરાની વહુને ફોન કરવો, દીકરીને ફોન ન કરવો રોજ. આ મારી દર્દ ભરેલી હૃદય ભાવનાની અપીલ છે. દીકરીનું કામ હોય તો દીમાં 10 વાર ફોન કરો, એમાં મારી જરાય ના નથી, પણ હાવ આમથી આમ તો ફૂલ ઊભું ન કરવું. રોજ દીકરાની વહુને ફોન કરાય, બેટા મારો બાબો કામે વી ગયો, તારો બાબો ભણવા વી ગયો, બે ના બાબા હોય ને. પણ વાતમાં એમ કે છોકરીને પેટમાં બળે, વહુને થોડું બળે. મોટામાં મોટું આપણા સંસારિક જીવનની માલિકો દુઃખની શરૂઆત આ એક શબ્દથી થાય. હું તમે એવું કેમ ન વિચારીએ, એ લક્ષ્મી એના મા બાપનો ત્યાગ કરીને આવી છે તો મહાલક્ષ્મી તરીકે આપણે આંગણે સ્વીકારી લ્યો ને. પણ એમ નથી થતું. અને છોકરીને એક દી ફોન ન લાગે ને, એક દી ફોન, એ માની જે હાલત હોય ને, ઓહો. પેલા તો 10 વાગે ફોન કરે, શું કરશો કે રસોઈ કરશું, અને રસોઈ કરે છે એટલે રહોડો કિશન રાંધવાનું ઠેકાણ. વિડીયો કોલ કરતો બતાવી શું રાખ્યું છે, બતાવી તો. તમારે તો દૂધીનું શાક લોભિયા ગુડાણા છે, એ ભલે ને ઘીહોડાનું કરે, તમારે શું વાંધો? હાચે કરીને એના રહોડાનું હું આપણા ઘેરે શું કામ કરો? અને એ એક દિવસ ફોન ન લાગે ને, એ જે માનું ભાવ થઈ જાય, માનું જે આખું મોઢું ફરી જાય. કોઈ ન હોય તો ફોન કરે, કેમ ફોન નહીં ઉપાડતી હોય? હું ખખડે છે, મને ભણકારા વાગે છે. કાલે નહોતો ઉપાડ્યો, વાંદરે મારી નહીં હોય ને. મને જરાય ગમતો નહોતો સિંહોળિયા મોઢા વાળો. એની નણંદ ભારે સમરખી અકોણી મરી છે વાંદરી.
લાઈટ પગ સલી ઉડાણી એની હાહુને હાથે એકનો જીવડો છે. હું ના પાડતી પણ એમ છોકરીને બાપ નો સમજે ને. રિંગ પૂરી થઈ ગઈ પછી બીજી રિંગ મારે ને બીજી રિંગ પછી માનો જે ભાવ છે ને ભાઈ આ થાંભલો ઉડાણો ખરેખર તો આ થાય. કોણ આવ્યું? કોઈ નથી. કૂતર્યા બાંધે એકલી એકલી એમ ઘરવાળો નથી ગીરે. કેમ નહીં પટી મારે ધક્કો થાય હાજે બાપનો જ મારે જ આવવું જોઈએ. તેડી આવું આજ હાજે ને હાજે ગમે એનું વાહન બાંધી લો. અને તાર દીકરી ફોન ઉપાડે એમ ધીમું ધીમું કેમ બોલશો? કોઈ નથી, હું એકલી છું. ધીમું ધીમું કેમ બોલશો? હા શું કહે મારા હમકા શું થયું છે? તે ખાધું છે કે નથી ખાધું? મારા હમકા શું થયું છે? મારી હાહુ બેઠા છે પાસે ધીમું ધીમું બોલું હોવ એમ કે દીકરી એમ કે જરાય મૂંઝાવાનું નથી. સ્પીકર કે તારી હાહુ પાસે બેઠી મૂંઝાવાનું હોય? અરે મોઢા મોઢ કહી દે હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું એટલે હું તમારે સટકાવવું છે એનું? દીકરીને થોડુંક સહન કરતા શીખવાડ. હાહરે જાય તો કરિયાવરના બે શબ્દો આપો. લાખ કરોડનો કરિયાવર આપો તમારી શક્તિ પ્રમાણે, પણ બે શબ્દો એવા આપો કે બેટા તારી હાહુ હાહરા નણંદ જેઠ જેઠાણી અમારો કુમાર બધા હારા છે. કાનના કેરામ પેલા આપી દો. પેલા કાંધના કેરામાં આપી દો. હવે આમાં ભાઈ આ છોકરાને કાંધના કેરાની પસાટની દઈશની હું જે ભૂંગળા સીધા નાખ્યા એટલે પેલી પસાટ પીતી આવે. વિધેલા વિધાય વણ વિધેલા વનમાં ફરે એ વીરા વાઘેલા તારું શંકર વગાડ્યા હોયાનો જીવતા તમણો ઠરે. લાખ કરોડનો કરિયાવર આપો પણ બે શબ્દો માં તરીકે આપો કે બેટા તારે થાય એટલું કામ કરવાનું છે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગી ભર યાદ રાખજે. મારી માએ મને કીધું છે મારે થાય એટલું કામ કરવાનું છે. અને બીજો શબ્દ એ આપો બેટા સુખ દુઃખ તો જીવનમાં આવે છે ને જાય છે. કદાચ 5 દી દુઃખ ના આવે ને તો સીતાજીના જીવનને યાદ કરીને તારું દુઃખ હળવું કરી નાખજે. સીતાજી જેટલું જીવનમાં કોઈને દુઃખ પડ્યું નથી અને આ જગતની કોઈ દીકરીને દુઃખ પડવાનું નથી. પણ અટાણે માં વધારે પડતો આ ડિવોર્સના કેસમાં વધુમાં વધુ માનો થોડોક ભાગ છે, બાપનો થોડોક જ ભાગ છે અને થોડોક જમાઈનો ભાગ છે. હાવ નકરો દીકરીનો જ ભાગ છે એવું નથી. ગ્રસ્તાશ્રમમાં ડગલા મળ્યા પછી યુવાન મિત્રોએ ટાણા હમ ઘેરેવી હોય. રાજપાળી કામ હોય તો ફેક્ટરીમાં ઓફિસમાં ખેતરમાં કામ કરાય પણ સવારે ગોતવા આવવા પડે ને એટલું બધું મોડું ન કરાય. એ થોડુંક આપણે સમજવા જેવું થઈ ગયું છે. હવે થોડુંક જાણતું નહીં એટલે માપે છે તો સારું એમ. એટલે થોડોક રસ્તો સુકાતો જાય છે એટલે દુઃખ સાથે હું મારી વેદના વાણીમાં રજૂ કરતો